આપણા બૃહદ બનાસકાંઠા ના સ્નેહ મિલનમાં આપણી વચ્ચે મંચ પર બિરાજમાન આપણા નેતા થરાદના લોકપ્રિય ધારાસભ્ય બનાસ ડેરીના યશસ્વી અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા આગેવાન પૂર્વ ધારાસભ્ય, પૂર્વ રાજ્ય સરકારના મંત્રી અને પૂર્વ સાંસદ આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા નવનિયુક્ત રાજ્ય સરકારના મંત્રી સન્માન્ય શ્રી પ્રવીણભાઈ માળી, આપણા રાજ્ય સરકારના સન્માન્ય મંત્રી શ્રી સૌરભજી ઠાકોર, રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, આપણા પ્રદેશના મંત્રી બેન શ્રી નૌકાબેન પ્રજાપતિ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હેતલબેન ઠાકોર, આપણા સન્માનીય આગેવાન પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ, આપણા સન્માનીય આગેવાન પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ પ્રજાપતિ, આપણા સિનિયર આગેવાન પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા અધ્યક્ષ, પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી અર્જુનભાઈ પટેલ, આપણા આગેવાન ડીડી રાજપૂત, આપણા આગેવાન પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી ગુમાનસિંહજી ચૌહાણ, બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર, આપણા આગેવાન શ્રી જીવરાજભાઈ પટેલ, આપણા આગેવાન શ્રી અર્જુનસિંહજી વાઘેલા, થરાદ એપીએમસીના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ, મંચ પર બિરાજમાન સૌ સન્માન્ય આગેવાનશ્રીઓને વિશાળ સંખ્યામાં વધારેલા સૌ સમગ્ર બૃહદ બનાસકાંઠામાંથી વધારેલા કનુભાઈ કહેતા હોય છે કે ભાઈ અમારો વાવ થરાદ જિલ્લો, એટલે બૃહદ કહું છું કનુભાઈ, વાવ થરાદ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો. એટલે સૌ સન્માન્ય આગેવાનો, ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો, સૌ પ્રથમ તો સૌને દિવાળીના રામ રામ, સૌને નૂતન વર્ષ અભિનંદન. આવનારું વર્ષ આપના સૌના માટે ખૂબ શુભદાયી, ફળદાયી, યશસ્વી નીવડે એવી હાર્દિક શુભકામનાઓ. એવું કહેવાય કે સવાર સારી જાય તો દિવસ સારો જાય, દિવસ સારો જાય તો મહિનો સારો જાય, મહિનો સારો જાય તો વરહ સારું જાય, અને વરહ સારું જાય તો આવનારું વર્ષ અને આખી જિંદગી ખૂબ સારી જાય. એટલે આપણે બધું આ વરસ તો સારું ગયું છે ને, બધાનો રાજીપો છે. હમણાં મંચ પરથી ખૂબ બધા ભાષણો થયા છે. બનાસકાંઠાને આપણા નેતા આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અથાગ પ્રયત્નો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના આપણા પર આશીર્વચન અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આપણા બનાસકાંઠા પર અપાર પ્રેમ છે. એટલે એના લીધે બનાસકાંઠાને જે આપ્યું છે આ વર્ષની અંદર, હું માનું છું કે આખા ગુજરાતમાં કોઈને નથી મળ્યું એટલું આ બનાસકાંઠાને આપ્યું છે.
એમાં બનાસકાંઠાને નવનવીન જિલ્લાની આપવાની વાત હોય, બનાસકાંઠાને નવીન તાલુકા આપવાની વાત હોય. હમણાં ઉદ્ઘોષક કહેતા હતા કે શંકરભાઈ ચૌધરી સાહેબે જેટલું કમિટમેન્ટ આપ્યું એ બધું 100% પૂરું કર્યું છે. પણ હું તો એમ માનું છું કે કમિટમેન્ટ કરતા અનેક ગણું આપ્યું છે. જિલ્લાના વિભાજનનું કમિટમેન્ટ, ધરણીધર તાલુકો, વગડ તાલુકો, આપણો ત્યાં હળદ તાલુકો, રાહ તાલુકો, આ કોઈ કમિટમેન્ટ હતા ભાઈ? તો કમિટમેન્ટથી પણ વધારે આપે એનું નામ નેતા, એનું નામ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ. એવા આપણા વિઝનરી નેતા, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. એથી પણ આગળ બે મંત્રીઓ, અને એવા મંત્રીઓ બંને યુવાન, પ્રથમ ટર્મ ચૂંટાયેલા, નકતો ધારાસભ્ય 2-3-5 ટર્મ ધારાસભ્ય ચૂંટાના એ જ મંત્રી બન્યા પાછા. પહેલી ટર્મમાં તો સૌરભજી વાળો ના હોય ને એમાં સૌરભજીને તો હજુ 1 વર્ષ નથી થયું, પેટા ચૂંટણી ચૂંટાયા અને મંત્રી બનાયા. એટલે ખૂબ આપ્યું છે મિત્રો. આ બનાસકાંઠાનું સન્માન છે. સૌરભજીને પ્રવીણભાઈનું સન્માન નથી. આ સન્માન એ બનાસકાંઠાના જિલ્લાના કાર્યકર્તાઓનું છે. આ સન્માન એ બનાસકાંઠા જિલ્લાના લોકોનું છે. અને મોદી સાહેબ દેશને 2047માં વિકસિત ભારત બનાવવા માંગે છે. અને એમાં વિકસિત ભારતમાં બનાસકાંઠા ન રહી જાય એના માટેના પ્રથમ ચરણો છે. એટલે આપણને ખૂબ આપ્યું છે. હમણાં કુદરત આપણા પર આરૂઢ થઈ, વરસાદ, પાણી. સાહેબ, ખરીફ પાકોને તો નુકસાન ને વળતર મળે. પહેલી રાજ્યમાં એવી ઘટના છે કે ખરીફ પાકોની સાથે સાથે રવિ પાકોનું પણ તમને વળતર આપવાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એથી આગળ આપણા બધા વડવાઓ, લોકશાહી આવી ત્યારથી બધા વાતો કરે પાણીના નિકાલ માટે. આખા ગુજરાતમાં ક્યાંય યોજના જાહેર ના થાય એવી યોજના જાહેર કરી 5,000 કરોડ ખર્ચવાની રાજ્ય સરકારે તૈયારી. એનાથી મંત્રી સાહેબ એવું કહે વધારે થાય તો વધારે, પણ કાયમી નિકાલ કરવામાં આવશે. મિત્રો, કહેવું જરૂરી છે, સ્નેહ મિલન છે, પણ મોદી સાહેબનો પ્રેમ ને શંકરભાઈની મથામણ, ભારતીય જનતા પાર્ટીની સરકારની અપાર ભેટ ગણવા જાય તો હમણાં પરબતભાઈ પટેલ સાહેબ કહેતા હતા ને, એમ 17 ને 15 ને એનથી આગળ જાય. બરાબર છે? એટલે આપવામાં તો ભાજપે કંઈ બાકી રાખ્યું નથી, મોદી સાહેબે બાકી રાખ્યું નથી. પણ આપણે ઉણા ઉતરીએ છીએ, ખરા સમયે ભૂલી જઈએ છીએ. ત્યારે સમાજ ને ક્ષેત્ર ને ધર્મ ને જાતિ જ્ઞાતિ ની રાજનીતિ આપણા વિરોધ પક્ષના લોકો કરે ને આપણે પછી એમાં માથું હલાવીને હાય હા કરીએ. આ લાંબુલા ચાલે નહીં. પછી મોદી સાહેબનો પ્રેમ ન રહે, સાહેબને પ્રોત્સાહન ન મળે, એમનો ઉત્સાહ ન જળવાઈ રહે, તો ભૂતકાળમાં જે થયું એ થયું. પણ વર્તમાનમાં આપણું ભવિષ્ય, મેં કહ્યું પ્રમાણે 2047માં મોદી સાહેબ દેશને વિકસિત ભારત બનાવવા માટે માગે છે. અને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ આપણા બધાનો સંકલ્પ છે, આપણા માટે જ. અને એ સંકલ્પને સાકારની એક કડી રૂપે આપણને બે મંત્રીઓ આપ્યા છે. શંકરભાઈ ચૌધરી સાહેબનું આપણને નેતૃત્વ આપ્યું છે, તો આને આપણે જાળવી રાખવું છે ને. આપણને મોટા કર્યા છે, એમને મોટા કર્યા છે, આપણે એમને મોટા કરીશું, ભાજપને મોટી કરીશું, મોદી સાહેબના હાથ મજબૂત બનાવશું. આટલું આપ્યું પછી તો મોદી સાહેબ કહેતા હોય છે એમને પ્રચાર કરવા ના આવવું પડે વિધાનસભા લોકસભાની ચૂંટણીઓમાં, કે આવવું પડે. તો આપણે બધા હવે મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે, આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને પ્રોત્સાહન આપવા માટે, સન્માનીય બંને મંત્રીઓને આપણે પ્રોત્સાહન આપવા માટે આપણે 2 હાથ જોડી ભારત માતા કી જય બોલાવી, જય બોલાવશું. મોદી સાહેબ तुम आगे बढ़ो, मोदी साहब तुम आगे बढ़ो, शंकर भाई साहब तुम आगे बढ़ो, प्रवीण भाई तुम आगे बढ़ो, सौरभ जी तुम आगे बढ़ो, ब्रहुस बनासकांठा आगे बढ़ो. धन्यवाद. भारत माता की जय. वंदे मातरम. जय जय करवी.
ધન્યવાદ સાહેબ.